વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી 2 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 2A. ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલ છે એક દવાખાનાનું, यानी कि हॉस्पिटल। तो अहींया जे आपणे लाइन आपेल छे त्यां आपणे लखवानुं छे हॉस्पिटल अने आपणे वाक्य पण बनावी सकीए। देयर इज ए पिक्चर ऑफ हॉस्पिटल। बीजुं चित्र आपेल छे पार्कनुं। देयर इज ए पिक्चर ऑफ पार्क। त्यार पछीनुं चित्र छे पोस्ट ऑफिस। देयर इज ए पिक्चर ऑफ पोस्ट ऑफिस। त्यारबादनुं चित्र छे स्कूलનું। देयर इज ए पिक्चर ऑफ स्कूल। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2B સમજીએ। બસ જે જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે તે જુઓ। વિદ્યાર્થી મિત્રો બસ જે જે સ્થળે ગઈ એ નકશો આપેલ છે આપણે જોવાનું છે। તો બસ છે એ પહેલા કયા સ્થળે ગઈ? તો અહીંયા સ્થળ આપેલ છે હોસ્પિટલ। ત્યારબાદ એ અહીંયા આવેલ છે સ્કૂલ। ત્યારબાદ એ બસ આવેલ છે પોસ્ટ ઓફિસે। અહીંયા જે ચિત્ર છે એ પોસ્ટ માસ્ટરનું ચિત્ર છે। અને ત્યારબાદ બસ આવેલ છે પાર્ક સ્થળે અને ત્યાંથી બસ છેલ્લે આવેલ છે રેલવે સ્ટેશને। ओके विद्यार्थी मित्रों, तो अहीं आपने ख्याल आव्यो हशे कि बस छे ए हॉस्पिटल, स्कूल, पोस्ट ऑफिस, पार्क अने रेलवे स्टेशने आवेल छे। एक्टिविटी 2C सूचना आपणे आपेल छे जोड़ीमां काम करो। कया स्थळोए कया व्यवसायकार मळशे, એટલે કે કઈ જગ્યાએ એ લોકો કામ કરે છે એ કઈ સ્થળે મળશે એ આપણે અહીંયા જોવાનું છે। યોગ્ય રીતે જોડકા જોડો, એ જોડકાને આપણે જોડવાના છે અને પછી આપણે શું કરવાનું છે? નીચે આપેલ જગ્યામાં વાક્યો લખવાના છે। એ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ। બરાબર, આ રીતે વાક્ય બનાવવાનું વિદ્યાર્થી મિત્રો। એ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ। વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લો, પહેલા જે આપેલ છે પોસ્ટમેન એ કોણ છે? વ્યવસાયકાર। એટલે આપણે વાક્ય બનાવતા હોય એટલે સૌપ્રથમ આપણે વ્યવસાયકારનું નામ પહેલા મૂકવાનું, ત્યારબાદ ટુ બીનું ક્રિયાપદ ઇઝ મૂકવાનું, કારણ કે અહીંયા એક જ આપેલ છે। અને અહીંયા જે વિદ્યાર્થી મિત્રો એટ છે એ સ્થળ બતાવવા માટે, કોઈ ચોક્કસ સ્થળ બતાવવું હોય ત્યારે એટનો ઉપયોગ થાય છે। એ પોસ્ટમેન છે પોસ્ટ ઓફિસે જ જોવા મળે એટલા માટે એટનો ઉપયોગ કરેલ છે। અને ધ પોસ્ટ ઓફિસ એ સ્થળ છે એટલે પોસ્ટમેન છે એ પોસ્ટ ઓફિસે જોવા મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે એ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ। તો આપણે આ રીતના વાક્ય બનાવવાનું। એ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ। એ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન। A policeman is at the police station. A doctor is at the hospital. A doctor is at the hospital. A teacher is at the school. A teacher is at the school. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડીને આપણે વ્યવસાયકારના સ્થળ બતાવવાના હતા। एक्टिविटी 2D चित्र जुओ। अहींया विद्यार्थी मित्रों चित्र तमारे जोवानुं छे अने दरेक चित्रनुं वर्णन अहींया तमे स्क्रीन पर जोई शको छो। ए सांभळो अने वांचो। तो तमे सांभळो विद्यार्थी मित्रों। This is a hospital. It is big. There are many doctors in the hospital. There are many nurses too.
There are male nurses and female nurses. There are many patients in the hospital. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વર્ણનને સાંભળ્યું ને અને વાંચ્યું. ટ્રાન્સલેશન કરીને પણ હું તમને સમજાવી દઉં. ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ એક દવાખાનું છે. ઇટ ઇઝ બિગ. તે મોટું છે. દેર આર મેની ડોક્ટર્સ. મેની એટલે ઘણા. ડોક્ટરો દવાખાનામાં છે. એટલે કે આ દવાખાનામાં ઘણા બધા ડોક્ટરો છે. દેર આર મેની નર્સિસ ટુ. અને ત્યાં ઘણી નર્સો પણ છે. એ નર્સોમાં મેલ નર્સ, મેલ એટલે પુરુષ, અને ફિમેલ નર્સિસ એટલે કે સ્ત્રી, એટલે પુરુષ અને સ્ત્રી એ બંને નર્સો અહીંયા દવાખાનામાં છે. દેર આર મેની પેશન્ટ્સ. પેશન્ટ્સ એટલે કે દર્દીઓ, અને દવાખાનામાં ઘણા દર્દીઓ પણ છે. ત્યારબાદનું ચિત્ર આપેલ છે રેલવે સ્ટેશનનું. તેને આપણે સાંભળીએ. ધીસ ઇઝ a railway station. There is a ticket window at the railway station. There is an inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલ છે રેલવે સ્ટેશનનું છે. ધીસ ઇઝ એ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. દેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં એક ટિકિટ વિન્ડો છે. દેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ, અને વિન્ડો એટલે બારી, એટલે ત્યાં એક પૂછપરછ બારી પણ છે. દેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. અને અહીંયા જે પ્લેટફોર્મ છે ત્યાં મુસાફરો છે. પ્લેટફોર્મ એટલે જ્યાં મુસાફરો બેસે છે તે જગ્યાને પ્લેટફોર્મ કહે છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે. મુસાફરો રાહ જોઈ રહ્યા છે. દેર ઇઝ નો ટ્રેન. અને કોઈ પણ ટ્રેન હાલ રેલવે સ્ટેશનમાં ચિત્રમાં નથી. ત્યારબાદનું ચિત્ર છે પોસ્ટ ઓફિસનું. ધીસ ઇઝ એ પોસ્ટ ઓફિસ. ઇટ હેઝ રેડ કલર. There is a post box. It is also red. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્ય આપેલ છે ધીસ ઇઝ એ પોસ્ટ ઓફિસ. આ એક પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. તેનો જે રંગ છે એ લાલ રંગ છે. એટલે કે પોસ્ટ ઓફિસ છે એનો રેડ કલર હોય, તેથી આપણને ખ્યાલ આવે કે આ પોસ્ટ ઓફિસ છે, ટપાલઘર છે. દેર ઇઝ એ પોસ્ટ બોક્સ. અને અહીંયા એક પોસ્ટ બોક્સ છે જેમાં આપણે ટપાલ નાખીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ લાલ છે. દેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. આ પોસ્ટ બોક્સ છે એની અંદર લેટર્સ છે, યાની કે પત્રો છે. દેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. અને પોસ્ટ ઓફિસની અંદર સ્ટેમ્પ છે. સ્ટેમ્પ્સ એટલે કે એવી ટિકિટો જે ટપાલ ઉપર લખવામાં ચોંટાડવામાં આવે છે. જ્યારે આપણે ટપાલ લખીએ ત્યારે એની પર ચોંટાડવામાં આવે છે, એને સ્ટેમ્પ્સ કહેવાય. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2E સમજીએ. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વર્તુળ આપેલ છે, રાઉન્ડ ગોળ આપેલ છે, એમાં નામ આપ્યા છે. એ પોસ્ટકાર્ડ, a track, a nurse, a ticket checker, a chalk stick, a train, an injection, an inquiry window, stamps,
એ પોસ્ટ બોક્સ, એ ડોક્ટર, પેસેન્જર, એ પોસ્ટમેન અને ટિકિટ વિન્ડો. હવે અહીંયા કઈ જગ્યાએ મળે પોસ્ટ કાર્ડ? તો આપણે અહીંયા આપ્યું છે રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસ. સરસ વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા. તો પોસ્ટ ઓફિસમાં આપણે શું લખવાનું? પોસ્ટ કાર્ડ લખવાનું. તો પહેલા રેલવે સ્ટેશનમાં કયા કયા નામ આવે એ આપણે અહીંયા લખીશું. તો આવશે એ ટ્રેક, પાટો હોય એને ટ્રેક કહેવાય, બરાબર. એ ટિકિટ ચેકર, એ ટ્રેન, એન્ડ ઇન્ક્વાયરી વિન્ડો, પેસેન્જર અને ટિકિટ વિન્ડો. આ નામ છે એ રેલવે સ્ટેશનમાં આવશે કેમ કે આના સંબંધિત છે. એ જ પ્રમાણે હોસ્પિટલ, એ નર્સ, એ ડોક્ટર એન્ડ ઇન્જેક્શન. ત્યારબાદ પોસ્ટ ઓફિસ, એ પોસ્ટ કાર્ડ, સ્ટેમ્પ્સ, એ પોસ્ટ બોક્સ, એ પોસ્ટમેન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ટિવિટી 2E લખવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 2F. 2F આપણે એક્ટિવિટી E ના આધારે લખવાની છે. જૂથમાં કામ કરો. સમૂહમાં તમારે કામ કરવાનું, બબેની જોડીમાં. આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. આગળ આપણે જે કોષ્ટક સમજ્યા E માં એના પ્રમાણે વાક્યો બનાવવાના છે, બોલવાના અને લખવાના છે. ઉદાહરણ આપ્યું છે કે there is a nurse at the hospital. તો અહીંયા વાક્યો તમને સ્ક્રીન ઉપર આવશે, બરાબર. બોલતા જજો મારી સાથે. There is a train at the railway station. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો આપણે પહેલા ટ્રેન લીધું, બરાબર. હવે અહીંયા જ રેલવે સ્ટેશન ત્યાં સુધી લખવાનું જ્યાં સુધી રેલવેના શબ્દો આવે ત્યાં સુધી. જોજો તમે. There is a ticket checker at the railway station. બોલજો મારી સાથે વિદ્યાર્થી મિત્રો. There is a inquiry window at the railway station. There are passengers at the railway station. There is a nurse at the hospital. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વ્યવસાયકાર બદલાયો એટલે સ્થળ બદલાઈ ગયું ને આ પ્રમાણે વાક્ય બનાવવાનું. ઓકે. ત્યારબાદ there is a doctor at the hospital. There is an injection at the hospital. અહીંયા એન રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો, an. ઓકે. There is an injection at the hospital. There are postcard and stamps at the post office. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો અત્યાર સુધી is આવ્યું, અહીંયા આર આવ્યું અને અહીંયા આર આવ્યું. એનું કારણ કે એ બહુવચન છે અને જ્યારે અહીંયા બહુવચન આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે ત્યાર પછી આર મૂકવાનું. અહીંયા પોસ્ટ કાર્ડ એન્ડ સ્ટેમ્પ બે વસ્તુ થઈ ગઈ એટલા માટે અહીંયા આર આવ્યું. There is a postman at the post office. There are post box and ticket window at the post office. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમારે વાક્ય બનાવવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો MEN મેં કરેલ છે, બરાબર. પોસ્ટમેન એટલે કરતા વધી જાય એટલે પોસ્ટમેન થાય, પણ ખરેખર મારે અહીંયા લખવાનું હતું MEN. મારી એ ભૂલ છે જે મેં તમને જણાવી છે. તો હવે તમારે ભૂલ કરવાની નથી. અહીંયા તમારે શું કરવાનું છે? MAN કરવાનું છે. There is a postman at the post office. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જ તમે સ્ક્રીન ઉપર સ્પેલિંગ જોઈ શકો છો જેના ઉચ્ચારણ આપેલું છે. વિડીયોને પોઝ કરીને આ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારા નોટબુકની અંદર નોટ કરેલો અને તમારા ટીચરને પાકા કરીને સંભળાવજો. સ્પેલિંગ આ પ્રમાણે છે: પોસ્ટમેન, ફાર્મર, હોસ્પિટલ, નર્સ, પેશન્ટ્સ, ઇન્ક્વાયરી વિન્ડો, પેસેન્જર્સ, વેઇટ, લેટર, મેની. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો એવો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.